તમારા ખિસ્સામાં રહેલી કાગળની નોટો હવે ઇતિહાસ બની શકે છે. ભારતીય રિઝર્વ બેંક હવે દેશમાં પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો લાવવાની તૈયારી કરી રહી છે. આ મોટા નિર્ણય પાછળ મુખ્ય કારણ છે છાપકામનો વધતો ખર્ચ. ગયા નાણાકીય વર્ષમાં જ બેંક નોટો છાપવાનો ખર્ચ 6,372 કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની બેઠકમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. આ નવી નોટોના ફાયદા ઘણા છે. કાગળની સરખામણીમાં આ નોટો 2.5 થી 4 ગણી વધુ ટકાઉ રહેશે. તેના પર પાણી, ભેજ કે કાદવની કોઈ અસર થશે નહીં. નોટ ભૂલથી વોશિંગ મશીનમાં ધોવાઈ જાય તો પણ ફાટશે નહીં. તેમાં અત્યાધુનિક સિક્યુરિટી ફીચર્સ અને ખાસ શાહીનો ઉપયોગ થશે, જેનાથી તેની નકલ કરવી પણ લગભગ અશક્ય બની શકે છે. શરૂઆતમાં આ નોટો છાપવાનો ખર્ચ સામાન્ય નોટો કરતાં બમણો જરૂર થશે, પરંતુ લાંબા ગાળે તે સરકારના હજારો કરોડ રૂપિયા બચાવશે. પ્લાસ્ટિકની આ નોટોના ફેરફાર વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવો.